નમસ્કાર અમારા વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના પેન્શન સમાચારમાં વાત કરવાના છીએ પેન્શનરોના બાકી 18 મહિનાના ડીએ એરિયર્સ અંગે। આજરોજ મોડી સાંજે સામે આવી છે એક મોટી જાણકારી। તો પેન્શનર મિત્રો, શું જાણકારી સામે આવી છે જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી નિહાળી લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય અને જો ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માંગતા હો તો આપણી આ યુટ્યુબ ચેનલ પણ અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૂત્રોના જણાવ્યા અનુસાર સરકારી કર્મચારી પેન્શન યોજના એટલે કે EPS 19/5 હેઠળ લઘુત્તમ પેન્શનમાં તીવ્ર વધારો કરવા પર વિચાર કરી રહી છે। વિગતવાર વાત કરીએ તો EPF સબસ્ક્રાઇબર્સ ટૂંક સમયમાં મોટા ફેરફારો જોઈ શકે છે અને સરકાર લઘુત્તમ પેન્શનમાં તીવ્ર વધારો કરવાનું વિચારી રહી છે। તો જ્યારે EPFO ATM ઉપાડને મંજૂરી આપવા પર પણ કામ કરી રહ્યું છે, જેનાથી પૈસા ઝડપથી અને સરળ બનશે મિત્રો। ત્યારબાદ જોઈએ તો પેન્શનમાં વધારો ચર્ચા હેઠળ છે। તો સરકારી કર્મચારી પેન્શન યોજના એટલે કે EPS 19/5 હેઠળ લઘુત્તમ પેન્શનમાં તીવ્ર વધારો કરવા પર વિચાર કરી રહી છે। તો સૂત્રોના જણાવ્યા અનુસાર વર્તમાન લઘુત્તમ પેન્શન ₹1000થી વધારીને ₹7500 કરવામાં આવી શકે છે। તો આ વધારાની માંગણી વેગ પકડી રહી છે અને મજૂર સંગઠનો તેમાં સુધારો કરવા માટે જોરશોરથી દબાણ પણ કરી રહ્યા છે। તો સંસદીય સમિતિએ પણ પેન્શનની રકમ વધારવાની ભલામણ કરી છે અને ટૂંક સમયમાં અંતિમ નિર્ણય લેવાની પણ અપેક્ષા છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો વ્યાજદર અને ઉપાડ રાહત। તો પેન્શન ફેરફારોની સાથે EPFO ખાતાધારકોને 8.25% વ્યાજદર ઓફર કરી તેવી શક્યતા પણ છે। તો આ દરખાસ્ત હાલમાં નાણાં મંત્રાલયની મંજૂરીની રાહ જોઈ રહી છે। તો એકવાર મંજૂરી મળ્યા પછી વ્યાજની રકમ સબસ્ક્રાઇબર્સના ખાતામાં જમા કરવામાં આવશે। તો આ કાર્યમાં બીજો મુખ્ય ફેરફાર ATM આધારિત PF ઉપાડની રજૂઆત છે। તો આ પગલાંથી સભ્યો માટે ભંડોળ મેળવવાનું સરળ અને ઝડપી બને તેવી પણ અપેક્ષા છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો EPFOએ નવો રેકોર્ડ બનાવ્યો। EPFOએ દાવાની પતાવટમાં મજબૂત કામગીરી નોંધાવી છે અને નાણાકીય વર્ષ 2025-26માં તેણે 8.31 કરોડ દાવાઓનું સમાધાન કર્યું છે, જે પાછલા વર્ષના 6.01 કરોડ દાવાઓ કરતાં નોંધપાત્ર વધારો છે। તો આમાંથી 5.51 કરોડ દાવાઓ એડવાન્સ અથવા તો આંશિક ઉપાડ સંબંધિત હતા, જે સભ્યો દ્વારા સુવિધાનો વધતો ઉપયોગ છે તે દર્શાવે છે। તો સંસ્થાએ ઓટોમેશન દ્વારા તેમની પ્રક્રિયા ગતિમાં સુધારો કર્યો છે। તો લગભગ 71.11% એડવાન્સ દાવાઓ 3 દિવસમાં સમાધાન કરવામાં આવ્યા હતા, જે ગયા વર્ષે 59.19% હતા। તો મેન્યુઅલ હસ્તક્ષેપમાં પણ નોંધપાત્ર ઘટાડો છે તે થયો છે મિત્રો। તો ત્યારબાદ જોઈએ તો ડિજિટલ પુશ પ્રક્રિયાઓને સરળ બનાવે છે। તો ડિજિટલ પહેલથી વપરાશકર્તાઓ માટે પ્રક્રિયા સરળ બની છે। તો ચેકની છબીઓ અપલોડ કર્યા વિના 6.68 કરોડ દાવાઓ પર પ્રક્રિયા કામ કરવામાં આવી રહી હતી। તો વધુમાં 1.59 કરોડ ખાતાઓ એમ્પ્લોયરની મંજૂરી વિના બેંકો સાથે જોડાયેલા હતા। તો EPFOએ 70.55 લાખ ટ્રાન્સફર દાવાઓની સ્વતઃ પ્રક્રિયા પણ કરી હતી, જ્યારે 29.34 લાખ સભ્યોએ પોતાની વિગતો જાતે જ અપડેટ કરી હતી। તો ફક્ત એપ્રિલ 2026માં EPFOએ 61.03 લાખ દાવાઓનું સમાધાન કર્યું। આમાંથી લગભગ 98.70% દાવાઓ 20 દિવસ પ્રક્રિયામાં કરવામાં આવ્યા હતા, જે સુધારેલી કાર્યક્ષમતા છે તે દર્શાવે છે મિત્રો। ત્યારબાદ અંતમાં વાત કરીએ તો નવું પ્રાપ્તિ પોર્ટલ લોન્ચ થયું છે। તો EPFOએ નિષ્ક્રિય PF ખાતાઓને સક્રિય કરવામાં મદદ કરવા માટે પ્રાપ્તિ નામનું એક નવું પ્લેટફોર્મ પણ રજૂ કર્યું છે।
તો આ પોર્ટલ વપરાશકર્તાઓને આધારિત એક્સેસનો ઉપયોગ કરીને જૂના ખાતાઓને સરળતાથી લિંક કરવાની મંજૂરી આપે છે. તો આનાથી એવા લોકોને ફાયદો થશે જેમના ખાતા યુએએન સાથે જોડાયેલા નથી, અને ભવિષ્યમાં આ સુવિધા એવા વપરાશકર્તાઓને પણ આપવામાં આવી શકે છે જેમની પાસે સભ્ય આઈડી નથી મિત્રો. તો પેન્શનર મિત્રો, આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો, અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.